અસ્ય શ્રી રામ રક્ષા સ્તોત્ર મંત્રસ્ય. પહેલા કહ્યું હતું શું શબ્દ પ્રયોગ કર્યા છે? સ્તોત્રસ્ય કહ્યું નથી, મંત્રસ્ય કહ્યું નથી, સ્તોત્ર મંત્રસ્ય. બુદ્ધ કૌશિક ઋષિ આમાં પણ ખૂબ મોટું રહસ્ય કહે છે. સ્તોત્ર મંત્ર. સ્તોત્ર જે છે અને મંત્ર જે છે તેમનો બુદ્ધ અને કૌશિક આ બે નામ સાથે સંબંધ છે. સ્તોત્ર જે છે તે શું કરે છે તો મને જગાડે છે, મને પ્રબુદ્ધ કરે છે. અને મંત્ર જે છે તે મારો ખજાનો છે, તે મને ખજાનો આપનાર છે. પણ મને ખજાનો છે સમજાયું જ નહીં તો હું તે ખજાનાનો ઉપયોગ કરી શકીશ કે નહીં? તો મને જાગૃત કરવાનું કામ કોણ કરે છે? તો તે સ્તોત્ર કરે છે. તેથી આ સ્તોત્ર મંત્ર છે. આપણે રામ રક્ષા કેમ બોલીએ છીએ? તો એ મારી રક્ષા કરે માટે. આ તે શું કહે છે? અમુક રક્ષણ, તમુક રક્ષણ, તમુક રક્ષણ. આ સ્તોત્ર છે, રામનું સ્તોત્ર છે, પ્રાર્થના છે, રામની સ્તુતિ છે. પણ તેમાં એકચ્યુઅલી શું છુપાયેલું છે? તો મંત્ર છુપાયેલો છે. તે મંત્ર જ આ ખજાનો છે. કહે છે ને, બાળકને જો કડવી દવા આપવી હોય તો પહેલા તેને મધવાળો અંગૂઠો ચટાડીએ છીએ, મધમાં તે કડવી દવા આપીએ છીએ. આવી રીતે આ સ્તોત્રમાં મંત્ર આપેલો છે. ફક્ત મંત્ર બોલવો આપણને નીરસ લાગશે. ઓમ રીમ રીમ ડામ ડૂમ ડામ 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 કહેવામાં આપણું મન લાગશે નહીં. પણ એ જ આ રામ રક્ષામાં દરેક અક્ષર મંત્રમય છે. કારણ કે આપણે તેની કથા સાંભળી છે. તે મંત્રમય કેવી રીતે થયો? તેનાથી શું થાય છે બાળકો? આ સ્તોત્ર મંત્ર જે છે એ સ્તોત્ર પાઠ જે છે એટલે કે જે પ્રાર્થના છે તે પ્રાર્થના આપણને જાગૃત કરે છે. શિરો મેં રાગવાહા પાતું. પાતું એટલે રક્ષા કરવી, કે મારા માથાનું રાઘવ રક્ષણ કરે છે. પાદો વિભીષણ શ્રીદહ. માથાથી પગ સુધી. આપણને તેમાંથી કોઈ બે શબ્દ સમજાય છે, તેનો અર્થ નથી સમજાતો તો પણ સારું લાગે છે. આથી આ સ્તોત્ર જે છે તે મને પ્રબુદ્ધ કરનારું છે, મને જાગૃત કરનારું છે, પોતાની તરફ આકર્ષિત કરનારું છે. અને જે મંત્ર છે તે મંત્ર એક ખજાનો છે. તેનું મેં મનથી કરેલું પઠન એટલે મંત્ર. મનનાત ત્રાયતિ ઇતિ મંત્રઃ. મંત્રની વ્યાખ્યા શું છે? મનનાત ત્રાયતિ ઇતિ મંત્રઃ. મેં તેનું મનન કરવાના કારણે જે મારી રક્ષા કરે છે તે મંત્ર. તો આ સ્તોત્ર મંત્ર એટલે શું? કે એવી પ્રાર્થના રચાઈ ગઈ, એવી પ્રાર્થના બની ગઈ કે જે આપણને ખૂબ આકર્ષક લાગે છે, સુંદર લાગે છે. જોવા જઈએ તો બોલવામાં ખૂબ સરળ છે, સાચું કહું છું, બીજા મંત્રો કરતા. માત્ર એકાદ બે શબ્દ જેમ કે આત સજ્જ કહો છો ત્યારે આપણી જીભ લથડે છે, આપણે ડરીએ છીએ. પણ આપણને સમજાવવું જોઈએ કે આ સ્તોત્ર અને મંત્ર. સ્તોત્ર મંત્રસ્ય બુદ્ધ કૌશિક ઋષિ. સ્તોત્ર આપણને જાગૃત કરે છે, બુદ્ધ કરે છે, પ્રબુદ્ધ કરે છે, જાગૃત કરે છે. અને જે મંત્ર છે તે મંત્ર આપણને ખજાનો આપે છે. આપણને જે જરૂરી છે તે આપે છે. પણ જે જરૂરી છે તે મારે પ્રાપ્ત કરવું પડે છે. અને તેને પ્રાપ્ત કરવા માટે મારે પહેલાં તે જાણવું જરૂરી છે. તે જાણી લેવું, પોતાને જાગૃત કરવું, પોતાના પર રહેલા અજ્ઞાનના આવરણોને દૂર કરવા, મારી આંધળી દ્રષ્ટિને દૂર કરવી. આ કામ કોણ કરે છે? તો આ સ્તોત્ર કરે છે.